જો કાલે જે મેં ટોપિક કર્યો તો ત્યાંથી અટકાવ્યું હતું મેં, બરોબર, કેપેસિટર. આજે આગળ કન્ટિન્યુ કરું છું. આજના કેપેસિટરના ટોપિકમાં મોટા ભાગે જોવા જઈએ તો પહેલા શરૂઆતમાં થોડાક રહી ગયેલા ભાગ હતા એ આપણે કવર કરીશું, પછી સર્કિટની વાત કરીશું. સર્કિટની અંદર મોટા ભાગે બે ટાઈપ્સની વાત કરીશું. એક ચાર્જ કર્યા વગરના કેપેસિટરના સમાંતર શ્રેણી જોડાણનું કોમ્બિનેશન લઈશું. નેક્સ્ટ પછી થોડું મિક્સ જોડાણ આવશે તો એની ડિટેલ કઈ રીતે સોલ્વ કરવી એની વાત કરીએ છીએ. તો અત્યારે હાલ આપણે પહેલો થોડા બે ત્રણ નાના પોઈન્ટ્સ રિવાઇઝ કરી લઈએ છીએ. એમાં આપણને અહીં બતાવ્યું છે કે કોમ્બિનેશન ઓફ ચાર ડ્રોપ, મતલબ કે બે ઘણા બધા ડ્રોપ કમ્બાઇન્ડ થઈને એક મોટું ડ્રોપ્સ બનતું હોય તો એ વખતે પોટેન્શિયલ, વોલ્ટેજ બધામાં કઈ રીતે રિવાઇઝ થશે તો એની એક વખત સમજ રાખજો. ધારો કે આ રીતના નાના નાના ડ્રોપ્સ કમ્બાઇન્ડ થયા હોય, n જેટલા ડ્રોપ છે એ કમ્બાઇન્ડ થઈ એક મોટું ડ્રોપ બનાવશે. મોટા ડ્રોપની આપણે ત્રિજ્યા ધારી લઈએ છીએ કે કેપિટલ R જેટલી છે. આ નાના ડ્રોપની ત્રિજ્યા સ્મોલ r જેટલી છે. દરેકનો ચાર્જ q જેટલો છે, બરોબર. આનો ચાર્જ કેપિટલ Q જેટલો છે. ઓકે, તો આ બેનું રિલેશન કઈ રીતે અપાશે? તો પહેલા તો તમને ખ્યાલ હોવી જોઈએ કે રેડિયસનું રિલેશન સમજી લો. આનું ટોટલ કદ હશે ને એ થશે n × 4/3 પાઈ કેપિટલ સ્મોલ r³ ઇઝ ઇક્વલ ટુ આનું ટોટલ કદ જેટલું થાય. તો ટોટલ કદ થશે 4/3 પાઈ × કેપિટલ R³. ઓકે, કોમ્બિનેશન કરશો તો તમને ખ્યાલ આવશે 4/3 પાઈ 4/3 પાઈ કેન્સલ થશે તો કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? n⁻1/3 × સ્મોલ r આવશે. તો આ એક રિલેશન થશે, n⁻1/3 × સ્મોલ r. હવે તમારી સાથે પહેલું રિલેશન પૂરું થાય તો આપણે વિદ્યુત ભારની વાત કરીએ. તો વિદ્યુત ભાર Q બરાબર જોવા જઈએ તો એ થશે n × Q. એનો મતલબ શું થયો કે અહીંયા આપણે સમજ રાખો કે આ બધા ચાર્જ n જેટલા કમ્બાઇન્ડ થઈને કેપિટલ Q નો ચાર્જ બનાવતો હોય તો આનો ટોટલ ચાર્જ થશે n × Q જેટલો. ઓકે, બીજી વસ્તુ પોટેન્શિયલ ની વાત કરું. સમજો નાના ભાગનું પોટેન્શિયલ V1 બરાબર kQ1/r, આ kQ/r હોય તો આ મોટા ભાગનું પોટેન્શિયલ આપણે જોઈશું તો મોટાનું પોટેન્શિયલ આપણને કેટલું જોવા મળશે? તો મોટાનું પોટેન્શિયલ જે થશે V બરાબર k કેપિટલ Q / r થશે. હવે કેપિટલ Q / r છે તો કેપિટલ Q ના બદલે NQ લખીએ, કેપિટલ R ના બદલે આ લખી દઈએ. તો અહીંયા હું વેલ્યુ મૂકું છું કે n × સ્મોલ q ડિવાઇડેડ બાય કેપિટલ R ના બદલે લખું છું n⁻1/3 × સ્મોલ r. કોમ્બિનેશન કરીશું તો n⁻2/3 રહેશે. કેટલા રહેશે? 2/3. અને અહીંયા રહેશે kQ/ સ્મોલ r. અને kQ/ સ્મોલ r એટલે પહેલું પોટેન્શિયલ હશે. ધેટ મીન્સ V1 કહી શકીએ છીએ. ઇન શોર્ટ તમે સમજવાનો ટ્રાય રાખો કે અહીંયા આપણી પાસે રેડિયસ કેટલી આવી? n⁻1/3r. ચાર્જ આવી ગયો છે NQ. તો V બરાબર n⁻2/3 × V1 રહેશે પ્રારંભિક કરતા. હવે એના પછી તમે ગમે તે ફાઇન્ડ કરી શકો. ધારો કે તમે સિગ્મા ફાઇન્ડ કરવાનું કે તો સિગ્મા બરાબર કયું લખી શકીએ? હું ફક્ત મેથડ સમજાવીશ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q/A. અને A એટલે πr² લખી દો. આ ગોળો છે એટલે 4 પાઈ કેપિટલ R² લખો. તમે ડેટા મૂકી શકો આની અંદર. Q ના બદલે કેટલા લખવાના? NQ. કેપિટલ R ના બદલે આટલું લખો, તમને એનું રિઝલ્ટ આવશે. ધેટ મીન્સ એ પરથી તમને સમજ આવી જશે. અથવા તમે પ્રોપર રીતે જોવા જાવ તો સિગ્મા પ્રપોઝનલ ટુ કેટલા? Q n ના સમપ્રમાણમાં. R જે છે એ n⁻1/3 ના સમપ્રમાણમાં. પણ અહીંયા આપણે લખીશું n⁻2/3. કેમ? કારણ કે સ્ક્વેર છે. તો ફાઇનલ રિઝલ્ટ કેટલું આવશે? n⁻1/3 આવે. તો આ રીતે કમ્બાઇન્ડ કરીને એના સીધા કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. અને સિગ્મા પૂરો થયો, V પૂરો થાય, એના પછી કોઈ બીજું રહી જતું હોય તો ઉર્જા આવશે. હવે ઉર્જામાં આપણે કયું યુઝ કરીશું? ઉર્જાનું રિલેશન લખીએ તો Q²/2c ઇક્વેશન યુઝ કરી લો, અથવા હાફ CV² લખશો તો બી ચાલી જશે. એનાથી કોઈ ફરક નહીં પડે. હાફ CV² યુઝ કરી નાખીએ અથવા Q²/2c યુઝ કરો, અથવા Q × V કરી દો તો તમને Q અહીંયા આપેલો છે અને V બી આપેલો છે તો બંનેના આધારે મલ્ટીપ્લાય કરશો સીધો જવાબ આવી જશે. હું Q × V કરી દઉં છું, હાફ Q × V. તો Q માં n ની કેટલી ઘાત આવે છે ભાઈ? n આવશે. અને V માં n⁻2/3. તો અહીંયા હું ડાયરેક્ટ લખું છું n ની 1 ઘાત છે અને V માં આવે છે n⁻2/3. ધેટ મીન્સ n ની કેટલી ઘાત આવી? 5/3. તો U ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ n⁻5/3 U ઇનિશિયલ થઈ જશે. તો આ બી એક રિઝલ્ટ છે.
અલગ અલગ રીતે આટલા 4-5 રિઝલ્ટ બન્યા છે. આ કોમ્બિનેશનમાં ઉપયોગ થશે નાના મોટા ક્વેશ્ચન સોલ્વ કરવામાં, અને તમને પૂછાશે શું સમજો કે 8 નાના બૂંદ કમ્બાઇન્ડ થાય છે. 8 નાના બૂંદ કમ્બાઇન્ડ થયા છે અને એક મોટું બૂંદ બનાવે છે. તો ત્રિજ્યા કેટલી? 8 લખી દો, 8 નું ઘનમૂળ 2 થશે, ત્રિજ્યા ડબલ થઈ જશે. વિદ્યુત ભાર કેટલો? 8 ગણો થશે. પોટેન્શિયલ કેટલું? તો અહીંયા 8 એટલે 2 નું ઘન થાય, તો આપણે અહીંયા 2 નો વર્ગ થઈ 4 ગણું પોટેન્શિયલ થઈ જશે. ઉર્જા કેટલી? ઉર્જામાં પણ 2 નો ઘન કરો તો અહીંયા 3 કેન્સલ થઈ જશે. 2 નો ઘન કરીશું તો 2 ની 5 ઘાત એટલે 32 ગણી ઉર્જા થશે. આ બધી કન્ડિશન આ રીતે ફાઇન્ડ થશે. બોલો કોન્સેપ્ટ સમજ આવશે? તમે લોકો આ નોટ કરી રાખજો. નાના આધારે 1-2 દાખલાઓ ક્યાંક ના ક્યાંક મળશે, સોલ્વ કરીને ઈઝી કેલ્ક્યુલેશન કરીએ છીએ. ઓકે, એક પેટર્ન આ છે. હવે એનાથી આગળનો પોઈન્ટ લઉં છું. આગળના પોઈન્ટમાં પોટેન્શિયલ ની વાત આવશે. તો અહીંયા હું પોટેન્શિયલમાં બતાવું છું કે ધારો કે આ 2 સ્ફિયર અલગ અલગ છે અને 2 સ્ફિયર ને પછી કનેક્ટ કરવામાં આવશે ત્યારે શું થશે? તો જ્યારે કનેક્ટ કરો તો પહેલું તમને ખ્યાલ હોવો જોઈએ કે વોલ્ટેજ અચળ થઈ જશે. પોટેન્શિયલ કેવું રહેશે? અચળ હશે. પોટેન્શિયલ અચળ હોય તો પહેલાનું પાછળનું જે કન્ડિશન કમ્પેર કરવી હોય તો કઈ રીતે કરી શકીએ છીએ? તો સમજ રાખો, આવી સિચ્યુએશન જ્યારે પણ આપે તો આપણે પછીનો વિદ્યુતભાર કેટલો થશે? તો પછીનો ટોટલ વિદ્યુતભાર આખી પ્રોસેસ દરમિયાન કેવો રહેશે? અચળ હશે. અને Q બરાબર Q1 પ્લસ Q2 રહેશે. એટલે કે આ જે વિદ્યુતભાર થશે, ટૂંકમાં સમજી લો કે ટોટલ વિદ્યુતભાર આનો Q1 હોય, આનો Q2 હોય, તો એ રીતે જોવા મળશે. અને પછી Q1 ડેશ કેટલો થશે? તો જ્યારે આ જોડવામાં આવે તમને લોકોને યાદ હશે Q1 ડેશ નું સૂત્ર. કોને યાદ છે ભાઈ? મને કહેશો આમાંથી તમારામાંથી Q1 ડેશ કેટલો થાય? મેં ફર્સ્ટ ચેપ્ટરમાં લીધું હતું. હા, QR1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. એ જ રીતે Q2 ડેશ કેટલો હશે? એ પણ QR2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 થશે. હવે પોટેન્શિયલ સમાન હશે. તો પોટેન્શિયલ કેટલો હોય? સમાન એટલે કે કોઈ પણ ના સપાટી ઉપર જેટલો. તો જ્યારે ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયો તો આના ઉપર Q1 ડેશ આવી ગયો, આના ઉપર Q2 ડેશ આવી ગયો, તો પોટેન્શિયલ બી એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ થશે. અને પોટેન્શિયલ કેટલો આવશે? કે Q1 નીચે R1 આવે, અથવા કેટલો કહેવાય? સોરી, કે Q1 ડેશ અને કે Q2 ડેશ ડિવાઇડેડ બાય R2 કહી શકીએ. હવે તમે આની અંદર વેલ્યુ મૂકો Q1 ડેશ Q2 ડેશ ની, તો ફાઇનલ રિઝલ્ટ આટલું આવશે કે Q ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. તમે લોકો આની કિંમત મૂકશો Q1 ડેશ ની, તો મારી અહીંયા થોડી સ્મોલ r ને કેપિટલ r માં કન્ફ્યુઝ થઈ ગયું છું. તે બંનેમાં મેં લખવામાં ઉલટું કરી નાખ્યું છે. અહીંયા નીચે સ્મોલ r કર્યા છે, કેપિટલ R છે. તમે બધું એક જ રાખજો. હું અહીંયા આટલો ભાગ નીકાળી દઉં છું જેથી કરીને તમને લખવામાં કન્ફ્યુઝન ના રહે. અહીંયા હું કેપિટલ R1 જ રાખું છું, અહીંયા બી કેપિટલ R2 જ રાખું છું. ફાઇનલ રિઝલ્ટ આવશે R1 પ્લસ R2. આટલું રિઝલ્ટ જોવા મળશે. તમને લોકોને આટલો અંદાજ હોવો જોઈએ કે આ સિચ્યુએશનમાં આ રીતની પરિસ્થિતિ બનશે. જ્યારે આને પોટેન્શિયલને કનેક્ટ કરવામાં આવે, આ બેને ગોળાને કનેક્ટ કરીશું, પોટેન્શિયલ અચળ થશે અને આટલો થાય જ્યારે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આટલું જોવા મળશે. પછી તમે ફિલ્ડ એ બધું અલગથી આનાથી પૂછાય તો ફાઇન્ડ કરી શકાય છે. હવે હું આગળનો પોઈન્ટ લઉં છું. એ આપણા માટે શ્રેણી સમાંતર જોડાણ હશે. શ્રેણી સમાંતર જોડાણની વાત કરી અને પછી આપણે આગળનો બીજો એક પોઈન્ટ ક્લિયર કરીએ છીએ. તો જો અહીંયા મારી પાસે આપણી જે આગળની કન્ડિશન છે એમાં હું તમને પહેલા ક્લિયર કરું કે આપણી પાસે 4 પ્રકારના જોડાણની વાત કરવી પડશે. એમાં હું અહીંયા લખું છું કે આપણી પાસે શ્રેણી અને સમાંતર આ 2 જોડાણ તો ખરા, જે રીતે તો ભાગ પાડીએ છીએ, પણ એની અંદર 2 પેટા ટાઈપ્સ પડશે. એક તો ચાર્જ કર્યા પહેલા, ના કર્યા હોય ત્યારે, અને બીજું ચાર્જ કરેલા હોય ત્યારે. આ 2 ભાગ પડશે. સમજો, ચાર્જ ના કર્યા હોય ત્યારે શ્રેણી જોડાણ, ચાર્જ કરેલા હોય ત્યારે શ્રેણી જોડાણ. પ્રારંભમાં ચાર્જ ના કર્યા હોય ત્યારનું અને ચાર્જ કરેલા હોય એનું સમાંતર જોડાણ, શ્રેણી સમાંતર. અને ત્યારબાદ આવે છે મિક્સ સર્કિટ. આટલું આપણે ડિટેલમાં સમજવાનું રહેશે. તો હું માનું ત્યાં સુધી વચ્ચે વચ્ચે કોમ્બિનેશન કરતા જઈશું. શરૂઆતમાં આપણે ચાર્જ ના કર્યા હોય એવા કેપેસિટરના જોડાણને સમજવાનો ટ્રાય કરીએ છીએ. તો જો પહેલા હું બતાવું છું કે આપણી પાસે ચાર્જ ના કર્યા હોય એવા કેપેસિટર C1, C2, C3 અપ ટુ Cn ને શ્રેણી જોડાણમાં કનેક્ટ કર્યા છે. અને શ્રેણી જોડાણમાં કનેક્ટ કરો તો નીચેનો વોલ્ટેજ હશે V જેટલો. તો વોલ્ટેજ V
આ કેપેસિટરનો વોલ્ટેજ V1 V2 V3 પહેલા 0 હતો, પછી આ રીતનું ડિસ્ટ્રીબ્યુટ થાય છે. હવે ડિસ્ટ્રીબ્યુટ થાય તો આપણને પહેલી જ સમજ હોવી જોઈએ કે આનો વોલ્ટેજ કેટલો થાય. આ રીતે વોલ્ટેજ આવશે જે અહીંયા લખેલો છે. વોલ્ટેજ પછી હું ડાયરેક્ટ કેપેસિટરના જોડાણની વાત કરું છું તો કેપેસિટન્સ C ઇક્વિવેલન્ટ સૂત્ર દરેકને યાદ હોવું જોઈએ. કયું થશે? 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. એક રિલેશન આવશે. ચાર્જ દરેક પોઝિશનમાં કેવો રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. ચાર્જ કોઈ પણ પોઝિશનમાં કેવો રહેવા મળશે? કોન્સ્ટન્ટ હશે. આટલી વસ્તુ આપણને યાદ હોય તો બેટર છે, કામ ઈઝી થઈ જશે. બરોબર. હવે બીજી વસ્તુ આના પછી બતાવ્યું છે કે અહીંયા કોઈ પણ કેપેસિટર જે જોવા મળશે એનો વોલ્ટેજ છે એ કેપેસિટરના વ્યસ્ત પ્રમાણમાં રહેશે. આ કન્ડિશન દરમિયાન જનરલ યુઝમાં Q અચળ ધારીએ ત્યારે V બરાબર Q/C લઈએ છે તો આ સ્થિતિ હશે તો ઉર્જા પણ આ જ રિલેશનના આધારે જલ્દી ગણી શકાય છે. શ્રેણી જોડાણમાં જોવા જઈએ ને તો તમારે વોલ્ટેજના રિલેશન ગુણોત્તર લેવા હોય તો V proportional to C U proportional to 1/C V proportional to પણ 1/C ના આધારે કેલ્ક્યુલેશન જલ્દી ગણી શકાશે. તો કોમ્બિનેશન તમને લોકોને યાદ હશે, આમાં કઈ વધારે છે નહીં. હવે નાનું એક બે પોઈન્ટ બીજા છે બતાવી દઉં છું. ઓકે, એક બીજી વસ્તુ અહીંયા ક્લિયર કરું છું. ધારો કે આવા n કેપેસિટર કનેક્ટ કર્યા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેવું આવશે ભાઈ? C ઇક્વિવેલન્ટ કેવું આવે? બધા સરખા હોય તો C1 C2 એ C જેટલા હોય તો C/n આવશે. એ કેવું હશે? નાનામાં નાના કરતા પણ નાનું જોવા મળશે. બરોબર, સ્મોલ હશે એકદમ. હવે આના પછીની જે વાત આવશે એ આપણે શ્રેણી જોડાણના રિલેશન કઈ રીતે બન્યા છે એની થોડી ચર્ચા કરી લઉં છું. કે આપણી પાસે એક C1 C2 કેપેસિટર છે. બરોબર, આ C1 આ C2 ટોટલ વોલ્ટેજ V, આનો વોલ્ટેજ V1 હશે, આનો વોલ્ટેજ V2 અને ચાર્જ અચળ હશે આખી પોઝિશન દરમિયાન. હવે આમાં તમે કોમ્બિનેશન લેવા જશો તો હું માનું ત્યાં સુધી આ રિલેશન તમને લોકોને યાદ રાખવા માટે ઘણી વાર કામ લાગશે. કયા ઇક્વેશન છે? V1 બરાબર કેટલો લખાય તો C2V ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. આની ડિટેલ સાબિતી મેં તમને કોન્સેપ્ટની અંદર કીધેલી છે તો મોટા ભાગે તમને આઈડિયા આવશે જ, પણ છતાં અહીંયા આપણે રિવિઝન લઉં છું એટલા માટે સમજ રાખજો કે V2 બરાબર C1V ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. તમે લોકો યાદ રાખવામાં ઈઝી કેલ્ક્યુલેશન લઈ શકશો. કોઈ પણ વોલ્ટેજ શ્રેણી જોડાણમાં ફાઇન્ડ કરવો હોય તો કયો લેવાશે? C1 આનો V1 શોધવો હોય તો સામેનાનો કેપેસિટન્સ C2V ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 અને આનો શોધવો હોય તો C1V ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 થશે. ચાર્જ કોન્સ્ટન્ટ હશે એટલો અચળ હશે. બસ આટલું આપણે તમને લોકોને ધ્યાન પર હોય. અને C ઇક્વિવેલન્ટ ની બે ત્રણ મેથડ છે. C ઇક્વિવેલન્ટ માટે આપણે 1/C બરાબર કયું લખીએ છીએ? 1/C1 પ્લસ 1/C2 એક આ અને અથવા આ પણ લખીએ કે C1 C2 ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. અધરવાઇઝ પછી જો કોઈ C2 છે n ટાઈમ C1 હોય તો શું કરીએ? બોલો, તમને યાદ હશે. C ઇક્વિવેલન્ટ કરી બિગ 1 કરું, મોટો હોય ડિવાઇડેડ બાય કેટલા ગણો મોટો છે? n+1. તો આ રિલેશન પણ યુઝ કરીએ છીએ. કોમ્બિનેશનમાં આટલા મેથડમાંથી તમે લોકો વિચારજો શાંતિથી અને તમને ખ્યાલ આવો છે. આ બધું નોટ્સ કરીને એકવાર રાખીને પોતાની રીતે વિચાર કરવાનો ટ્રાય કરજો. નેક્સ્ટ હવે પેરેલલ કનેક્શનની વાત કરું છું. પેરેલલ કનેક્શનમાં જોવા જઈએ તો તમને પહેલા જ ખ્યાલ હશે કે વોલ્ટેજ કોન્સ્ટન્ટ હશે. આખી પ્રોસેસ દરમિયાન વોલ્ટેજ કોન્સ્ટન્ટ હશે સમાંતર જોડાણમાં. અને સમાંતર જોડાણમાં એટલું તમને ખ્યાલ હોય કે Q બરાબર કેટલા થઈ જશે? Q અહીંયાથી આવે છે Q1 Q2 Q3 માં ડિસ્ટ્રીબ્યુટ થશે. Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3. કેપેસિટન્સનું આ સૂત્ર સિમ્પલ છે, C1 પ્લસ C2 પ્લસ C3 છે. આના કોઈ હું નહીં માનતો કે બીજું તમારે યાદ રાખવાની વધારે જરૂર પડે. કંઈક વધારે એવું છે નહીં, પણ નાના મોટા કોન્સેપ્ટ આવે છે એ તમને ક્લિયર કરી દઉં છું. તો પહેલા અહીંયા સમજી લો C ઇક્વિવેલન્ટ આટલો છે. હવે અહીંયા તમને U proportional to C, અહીંયા Q અને U ના પેલામાં ઉર્જા કોના સમપ્રમાણમાં રાખતા હતા ભાઈ? 1/C. કારણ કે એમાં કયું સૂત્ર યુઝ કરતા હતા? Q²/2C. અને આમાં કયું વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે એટલે 1/2 CV² યુઝ કરીશું. અને 1/2 CV² એટલે U proportional to C આવશે. બરોબર, બાકી કઈ છે નહીં. આ તમે લોકો યાદ રાખવાની કોઈ જરૂર નથી. એ નોર્મલ રીતે સમજ આવી જાય એવું છે. આગળનું જ રિલેશન ધ્યાન પર રાખવાનું હતું. આને કોઈ વધારે જોવાની જરૂર નથી. બીજું મહત્વની વાત એ કહેવા માંગુ છું કે અહીંયા n કેપેસિટર શ્રેણીમાં જોડવામાં આવે, બધા સરખા હોય તો કેટલો બને? n/C. એટલે કે કેવો બનશે? મોટામાં મોટા કરતા એ કેવો થઈ જાય? મોટો થશે. આ બધી કેપેસિટરના શ્રેણી સમાંતર જોડાણની બેઝિક ખાસિયત થઈ. હું નહીં માનતો કે આ દરેક સ્ટુડન્ટને આના વિશે અંદાજ ના હોય એવું નહીં હોય. મોટા ભાગનાને બધો ખ્યાલ હશે. ફક્ત ક્યાંક નાના મોટા ઇક્વેશન જેમ કે મેં હમણાં બતાવ્યા
C2V ડિવાઇડેડ બાય C1 પ્લસ C2 એને ધ્યાન પર રાખવાના રહેશે. હવે અહીંયા તમારી સામે એક વસ્તુ સમજ રાખો, મેં તમને આ કયા કોન્સેપ્ટની વાત કરી હતી? ચાર્જ ના કર્યા હોય ત્યારની કન્ડિશનમાં કોમ્બિનેશન થાય તો વાત કરી છે. હવે ચાર્જ ના કરેલા કેપેસિટર છે અને એનું એ કયું જોડાણ આપ્યું છે? મિક્સ જોડાણ, કોમ્બિનેશન વાળું જોડાણ જો આપેલું હોય તો હવે એનું સોલ્યુશન કઈ રીતે લેવું એના વિશે વાત કરીએ છીએ. તો અહીંયા આપણી પાસે આ ટાઈપની સર્કિટ્સ આપેલી છે અને આ એક બે સર્કિટ્સ જે આપી છે એના આધારે પ્રોપર યુઝ કરતા જઈશું તો હું માનું ત્યાં સુધી તમને થોડો ખ્યાલ આવતો જશે કઈ રીતે કોમ્બિનેશન યુઝ માં લેતા જઈએ છીએ. જો આપણી પાસે આ રીતની એક સર્કિટ આપી છે અને આનો કોમ્બિનેશનમાં યુઝ કરતા જઈશું પછી તમને ખ્યાલ આવશે કે ક્યાં ક્યાં ઉપયોગ કરવાનો છે. પહેલા હું બેઝિક સર્કિટ થી વાત કરું છું. તો બેઝિક સર્કિટમાં બતાવ એક જ મિનિટ. કોમ્બિનેશનમાં પહેલા શરૂઆતમાં જોઈએ તો કોઈ મને કહેશે ધારો કે આ રીતનું સર્કિટ આપેલી હોય તો આને સોલ્યુશનમાં મારે શું જરૂર પડશે? હું પહેલા સર્કિટના સોલ્યુશનની મેથડની નહીં લેતો, ફક્ત આ થોડીક હિન્ટ એટલા માટે આપું છું. ઘણીવાર બાયપાસ અથવા તો શોર્ટ સર્કિટ કરેલી મેથડ આવતી હોય તો એ વખતે યુઝ કરેલા આપણને ખ્યાલ આવે. ધારો કે આવી સિચ્યુએશન આપી હોય અને શ્રેણી જોડાણ છે, સમાંતર જોડાણ છે અને પહેલા તો પ્રોપર સમજવું પડશે. આ સર્કિટને અહીંયાથી બાયપાસ કરેલી છે, બરોબર? અહીંથી બાયપાસ કરેલી છે તો આ કેપેસિટરનું કોઈ વજન રહેશે નહીં, પહેલું ધ્યાન પર હોવું જોઈએ. આવી જ્યારે સર્કિટ આપેલી હોય અહીંથી બાયપાસ કરેલી હોય તો આ કેપેસિટરનું કોઈ વજન નહીં રહે. ધેટ મીન્સ આપણી પાસે આ રીતનું ટોટલ કોમ્બિનેશન બનશે. જે C હશે અને C હશે, ટોટલ કેટલું થઈ ગયું? C/2 બનશે, બરોબર? અહીંયા તમે જોવા જશો તો આની અંદર શું થશે? આની અંદર પણ તમે જો અહીંયાથી નીકળો છો, પહેલું કેપેસિટર આવ્યું અને બીજું અહીંયા જવાની કોઈ જરૂર નથી, સીધું જ અહીંયા આવી જાય છે. સેમ અહીંથી નીકળીએ છીએ, બીજું અહીંયા આવી જાય તો આની પણ કોઈ વજન રહેશે નહીં. ધેટ મીન્સ આપણી પાસે આ રિઝલ્ટ આવશે. તો આ C ટોટલ આન્સર કેટલો થઈ ગયો? 2C. બંને સમજ રાખજો, બંને થોડીક ડિફરન્ટ હતી એટલે મેં પહેલા લીધી છે. હવે હું આગળ કોમ્બિનેશનની વાત કરું છું. તો અહીંયા મારી સામે આ આકૃતિ છે. આમાં 1 માઇક્રોફેરેડે, આ 6 માઇક્રોફેરેડે, 2 માઇક્રોફેરેડ અને 30 વોલ્ટ આ રીતનું આપેલું હોય અને આપણે આનું સોલ્યુશન બી લેવું છે અને સાથે સાથે દરેક પોઈન્ટ પર આનું રિવિઝન બી કરતા જઈશું કે કયા કયા પોઈન્ટ પર કેટલું વોલ્ટેજ પોટેન્શિયલ બધું જોવા મળે છે. જેથી કરીને આવા 1-2 દાખલા મૂક્યા છે કે જેથી તમને ખબર પડી જાય. પછી એક બીજો પોઈન્ટ લઉં છું આગળ. હવે આ કોમ્બિનેશનમાં પહેલા તો આનું જોડાણને એક સિમ્પલ અર્થમાં બનાવી દઈશું. તો બોલો આ બેનું કોમ્બિનેશન થઈ અને તમને ખ્યાલ આવશે કે આ રીતની એક સર્કિટ બનશે, બરોબર? આ 1 અને 2 કયા જોડાણમાં છે? સમાંતર છે અને સમાંતરમાં હોય તો 3 થઈ જશે અને અહીંયા રહેશે 6 અને આ ટોટલ વોલ્ટેજ આવ્યો 30. ફાઇનલ રિઝલ્ટમાં એક કેપેસિટર બનાવીએ તો આ બધાનું એક કેપેસિટર બનાવી દઉં છું. તો બોલો એનો વોલ્ટેજ છે 30 અને આ 6 અને 3. જે લોકો ના આઈડિયા હોય એ લોકો પહેલા હું ફક્ત એક સમજવા પૂરતું બતાવીશ, પછી હું રિવાઇઝ નહીં કરું. શ્રેણી જોડાણમાં તમારે C1 C2 કરી દો, C1 પ્લસ C2 કરો. જે મેથડ કરવી હોય એ કરો, તમને મેથડ આવડવી જોઈએ. અથવા બિગ વન કરો તો એ બેટર રહે. જે કરશો 6 તરી 18 ભાગ્યા કેટલા આવશે? 9. ટોટલ આન્સર 2 આવે. 6 અને 3 હોય તો 2 આવશે, કારણ કે 6 તરી 18 C1 C2 ભાગ્યા C1 પ્લસ C2 તો 2 આવી ગયો આન્સર. હવે અહીંયા ટોટલ કેપેસિટન્સ 2 મળી ગયો. આ તમને ખ્યાલ હોવો જોઈએ આટલું જોડાણનું. હવે આના પછી જ્યારે વોલ્ટેજ ચાર્જ શોધવાની વાત આવશે તમારે રિવર્સ જવાનું છે. રિવર્સ જતા પહેલા ટોટલ ચાર્જ ફાઇન્ડ કરી લો. ટોટલ ચાર્જ Q બરાબર CV ઇક્વેશન. Q બરાબર CV ઇક્વેશન તો કેટલો થાય? 30 દુ 60 થશે. 60 કુલમનો ચાર્જ આવી ગયો. ટોટલ ચાર્જ Q 60 છે. હવે એ 60 આ અમારા બેમાંથી બનેલો છે. કયા જોડાણથી? શ્રેણી જોડાણથી. આ 2 બન્યો છે આ બેના શ્રેણી જોડાણથી. તો અહીંયા એ 60 કુલમનો ચાર્જ હોય, માઇક્રોકુલમ કુલમ જે હશે 60 માઇક્રોકુલમ, તો અહીંયા પણ 60 માઇક્રોકુલમનો જ ચાર્જ આવશે, બરોબર? હવે અહીંયા 60 માઇક્રોકુલમનો ચાર્જ આવ્યો તો આનો ચાર્જ આપણને મળી ગયો. હવે આ 60 માઇક્રોકુલમમાં જોવા જઈએ તો આ 3 શેનું બન્યું છે? એક એ બેના સમાંતર જોડાણથી. સમાંતર જોડાણમાં ચાર્જ અલગ અલગ હશે તો આપણે પહેલા તો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન પર જતા રહીએ. હવે ચાર્જમાં આન્સર ના મળતો હોય તો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશનમાં જાઓ. તો જોઈ લો અહીંનો વોલ્ટેજ કેટલો. હવે અહીંનો વોલ્ટેજ V2 શોધવો હોય તો V બરાબર Q/C. V બરાબર કયું ઇક્વેશન? Q/C. તો અહીંયા હું લખી દઉં છું Q ડિવાઇડેડ બાય C. તો Q ની વેલ્યુ છે 60 ભાગ્યા 6. તો V2 બરાબર કેટલા? 10 આવી ગયા. ચલો આનો વોલ્ટેજ 10 છે. આ વોલ્ટેજ જો 10 થઈ ગયો
તો તમને ખબર પડી જો ટોટલ વોલ્ટેજ 30 વોલ્ટ છે તો આ કેટલો થવો જોઈએ? 20 થવો જોઈએ, બરોબર? તો આ 20 વોલ્ટ આવ્યો. અધરવાઇઝ તમે ફાઇન્ડ કરી લો, Q બાય C કરશો, 60/3 કરો તો એ 20 આવી જશે. V બરાબર Q બાય C. આ 20 વોલ્ટ આવ્યો. હવે જો અહીંયા 20 વોલ્ટ થયો, અહીંયા 10 વોલ્ટ થઈ ગયો. હવે આપણે ઉપરનામાં જતા જઈએ તો ઉપરનામ તમને ખ્યાલ આવી ગયો આનોય 10 વોલ્ટ છે, આ સોરી 20 વોલ્ટ છે, તો ઉપરનામનો પણ 20 વોલ્ટ આવશે, કારણ કે સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણમાં વોલ્ટેજ કોન્સ્ટન્ટ હશે, અને જો વોલ્ટેજ કોન્સ્ટન્ટ હોય આવી ખ્યાલ આવી જાય આપણને, તો પછી એક વસ્તુ સમજો કે આનો ચાર્જ બી મળી ગયો. તો આનો ચાર્જ કેટલો? Q બરાબર CV, Q બરાબર C ઇન્ટુ V. તો આપણને C અને V નો ગુણાકાર કરો, 20 માઇક્રોકુલમ આવી ગયો. 20 માઇક્રોકુલમ. આનો ચાર્જ કેટલો? તો આનો બી ચાર્જ આવશે. Q બરાબર કયું લખાય? C ઇન્ટુ V. 20 ગુણ્યા 2 એટલે 40 થઈ ગયો. અને તમે ટોટલ કરી જુઓ, 40 વત્તા 20 તો 60 થઈ ગયો. એક આખી પ્રોસેસ છે, મેથડ છે, સિક્વન્શિયલ જવાનું. આમાં રિવર્સમાં આમ થઈને નીચે આવશો, નીચેથી પછી ઉપર જતા જાઓ તો તમને ડિસ્ટ્રીબ્યુશનમાં આમ આવશો, તમને કેપેસિટર મળશે. પછી ટોટલને છૂટા પાડતા જાઓ, તમને જે તે પોઈન્ટ પર માંગ્યો હોય બધો ચાર્જ આવી ગયો, પોટેન્શિયલ બધું જ મળી જશે. બીજો દાખલો એવો લઉં છું તમારા સામે, ટેક્સ્ટબુકનો જ છે, એક્ઝામ્પલ ક્લિયર થાય એવો છે. હું અહીંયા આ લખી દઉં છું, એક જ મિનિટ હો ભાઈ, લઉં છે બરોબર, અને અહીંયા 6 લખું છું, અને આનો વોલ્ટેજ હું અત્યારે હાલ પૂરતો એક ઈઝી પડે એ રીતે 600 વોલ્ટ કરી દઉં છું. જે પડતું હોય એનાથી કોઈ ફરક નહીં પડે. તમે સમજો અહીંયા આ 9 9 9 નું શ્રેણી છે, તો શ્રેણીમાં કેટલો થાય? 1/C બરાબર, જે લોકો ના ખ્યાલ આવતો હોય એમના માટે લખી દઉં છું, 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. અને સરખા છે એટલે 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9 કરી દો તો 3/9, ધેટ મીન્સ 1/3 થઈ ગયો. તો C બરાબર કેટલો હશે? 3 આવી ગયો. આ બધાનો સમતુલ્ય કેપેસિટન્સ 3 થશે. તો ઉપરનાનો 3 અને નીચે જો 6 પેરેલલમાં કનેક્ટ છે, અને સાથે 600 વોલ્ટ છે. તો અહીંયા 3 થઈ ગયો, 6 છે, અને અહીંયા 600 થયા. તો બોલો આનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો થાય ભાઈ? 9 થશે. આનું ઈઝી પડે એટલા માટે અહીંયા 900 લખી દઉં છું. મારે થોડુંક આપણને ગણતરીમાં ઈઝી પડવાનું છે, બાકી કઈ વધારે છે નહીં. તો અહીંયા આ 900 વોલ્ટ છે, અને અહીંયા 9 માઇક્રોફેરેડ નું કેપેસિટર આવી ગયું. ચલો સેમ કોન્સેપ્ટ રિવાઇઝ કરી લો ફટાફટ. હવે તમને આઈડિયા આવવો જોઈએ કે આનો ચાર્જ કેટલો? Q બરાબર CV ઇક્વેશન, 9 ગુણ્યા 9 કેટલા થઈ જશે? થઈ ગયો આટલું. હવે આ થયો તો આ બેમાં ડિવાઈડ થશે, મળશે પહેલા તો આન્સર. આપણને સીધું નહીં આવે તો વોલ્ટેજ ફાઇન્ડ કરીશું. તો વોલ્ટેજમાં તમને ખબર છે કે આનો વૈછેડાનો વોલ્ટેજ 900 વોલ્ટ છે. જો આનોય 900 વોલ્ટ થાય, આનોય 900 થશે, ને આનોય 900 થાય. તમે સમજો તો ધેટ મીન્સ આ બે છેડાનો વોલ્ટેજ 900 વોલ્ટ છે, કારણ કે જોડાણમાં છે, સમાંતર છે. તો મને કહી દેશો કે આનો વોલ્ટેજ કેટલો, સોરી ચાર્જ કેટલો, આનોય ચાર્જ કેટલો? તો Q બરાબર CV ઇક્વેશન. આમાં પણ Q બરાબર, હા બરોબર, થોડું કોમ્પ્લેક્સ બની ગયું છે, બનાવવા ગયા હતા ઈઝી આપણે, પણ કોમ્પ્લેક્સ બની ગયું છે, એનાથી કોઈ વાંધો નહીં. Q બરાબર CV, તો 900 ગુણ્યા 3 બરાબર કેટલા આવશે? 2700 થશે. અને અહીંયા કેટલા આવશે? 9 ગુણ્યા 6 5400 માઇક્રોકુલમ થયો. ક્લિયર? હવે તમે એક વસ્તુ વિચારો, આ 3 શેનો બન્યો છે? આ 3 શેનો બન્યો છે? તો આ 3 બન્યો છે, આ 3 એ 3 9 ના શ્રેણી જોડાણમાંથી. તો એમાં ચાર્જ અચળ રહેશે. તો આમાં ત્રણેયમાં ચાર્જ કેટલો રહેશે ભાઈ? તો 2700 જ રહેશે. આ ત્રણેયમાં ચાર્જ કેટલો રહેશે? 2700 રહેશે. તો અહીંયા હું લખી દઉં છું, જો સમજો, C1 C2 C3 એ ત્રણેયમાં ચાર્જ Q બરાબર કેટલો રહ્યો? 2700 માઇક્રોકુલમ રહ્યો. ચાર્જ 2700 માઇક્રોકુલમ છે, તો પોટેન્શિયલ કેટલો હશે? તો દરેકનો પોટેન્શિયલ તો ઈઝી ફાઇન્ડ કરીએ કે V1 V2 V3 બરાબર Q બાય C, કારણ કે ચાર્જ સરખો છે, કેપેસિટન્સ સરખા છે, તો V બરાબર Q બાય C. તો 2700 ભાગ્યા C1 છે 9, કેટલા આવી જશે? 300 વોલ્ટ આવી ગયા. તો તમે લોકો થોડુંક ધ્યાન આપશો આ કોન્સેપ્ટને તો ખબર પડશે. એકવાર ફરી બતાવું છું, આખો કોન્સેપ્ટ જુઓ. પહેલા મેં આનું જોડાણ કરીને 3 બનાવ્યો, આ 3 અને 6 9 થઈ ગયા. અહીંયા 900 વોલ્ટ હતા, તો 900 ગુણ્યા 9 કરે 8100 વિદ્યુત ભાર આવી ગયો.
હવે આ વિદ્યુતભાર છે એ આ બેમાં ડિવાઈડ થશે, તમે ચાર્જને ડિવાઈડ કરવાનું છોડ દો અને વોલ્ટેજ ચેક કરો તો આ ત્રણ બંનેનો વોલ્ટેજ સરખો છે. વોલ્ટેજ સરખો છે તો આનો ચાર્જ કેટલો, તો Q બરાબર CV 6 ગુણ્યા 900 તો 5400 આવશે. આનો 3 ગુણ્યા 900 2700 આવી ગયા. હવે આ શેનો બન્યો છે, તો આ ત્રણના શ્રેણી જોડાણથી. શ્રેણી જોડાણમાં તમને લોકોને ખ્યાલ હશે કે ચાર્જ સરખો હોય તો અહીંયા 2700, અહીંયા પણ 2700 અને અહીંયા 2700, તો દરેકમાં ચાર્જ 2700. તો આ ત્રણનો પોટેન્શિયલ કેટલો, V1 V2 V3, તો V બરાબર Q બાય C, તો Q ના બદલે 2700 ભાગ્યા 9 કરો 300 આવી જશે. એક પેટર્ન આ રીતથી સમજી શકાય છે. ઓકે, હવે જે એક બીજો દાખલો હશે જેને આપણે સોલ્વ કરીએ છીએ અને આના રિલેટેડ આન્સર ફરી એકવાર ટ્રાય કરી બધા ડિસ્ટ્રીબ્યુશન મેળવીએ. તમે પહેલા કહી શકો છો આ બેનું જોડાણ થઈને કેટલા આવે, 4 ને 2 6 થાય. તો અહીંયા આકૃતિ સિમ્પલ બતાવતો જઉં છું, તમે લોકો વિચારજો અને એના પરથી મને કહેજો. અહીંયા બોલો આ બેનું કેટલું થયું 6, આ 3 રહેશે, આ 8 એમના એમ છે અને આ 24 છે. ક્લિયર? હવે આમાંથી એક સર્કિટ બીજી બનાવી દઈએ. બોલો 6 અને 3 ભેગા થઈને કેટલા બનાવે, 2 બનાવશે. અને એ તમને ખ્યાલ હોવો જોઈએ, થોડું વિચારીને પ્રેક્ટિસ કરવાની રહેશે. શ્રેણી જોડાણમાં 6 અને 3 ભેગા થઈને 2 બનાવે, 8 હશે અને નીચે 24 હશે. ક્લિયર? હજી આમાંથી કોમ્બાઇન કરીએ અને એક કેપેસિટર બનાવી દઈએ. બરોબર, 8 અને 2 સમાંતર એટલે 10 થયા, આ 24 છે. ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં ફરીથી લાવો, ઉલટું જતા જાવ તો તમને ખ્યાલ આવતો જશે આમાં શું થશે. કેટલો આવે ભાઈ, Q બરાબર CV ઇક્વેશન. તો હવે 24 ગુણ્યા 10 એટલે કેટલા થયા, 240 થયા. 240 તમે ગણો ના ગણો અલગ વસ્તુ છે, મારે તમને સમજાવવું એટલા માટે છે કે તમને ટોટલ એનર્જી પૂછાય, આના પરથી ઉર્જા પૂછાય તો તમે દરેક કોઈ પણ પર્ટિક્યુલર કેપેસિટરની ઉર્જા પૂછાય, સમજો તમને કે 8 ની ઉર્જા કેટલી, તો હાફ CV સ્ક્વેર અથવા હાફ Q² બાય 2C કરવા માટે Q અથવા V ની જરૂર પડશે તમારે. ગમે તે કન્ડિશનમાં પૂછાય, તમને ડિસ્ટ્રીબ્યુશન આવડવું જોઈએ. ઓકે, તો હવે એક કામ કરીએ છીએ, અહીંયા 240 આયા, આ 240 ને અહીંયા ડિવાઈડ કરીએ આપણે. તો યુઝ કરો, આમાં શું કરીશું, પહેલા તો વોલ્ટેજ સરખો છે તો આનો વોલ્ટેજ કેટલો 24, બેનો વોલ્ટેજ કેટલો 24, તો આનો ચાર્જ કેટલો ભાઈ, Q બરાબર CV. Q બરાબર CV 24 ગુણ્યા 8 કેટલા થઈ જશે, 100. અહીંયા છે મને કહી દો, 24 તો આનો તો થઈ જશે 48, ત્યાં સુધી મને આની ગણતરી કરીને કરી દો. હા, તો આનું થશે 24 દુ 48 અને આનું થઈ જાય 192 થશે Q. હવે ચાર્જ મળી ગયો બેનો. તમે એક વસ્તુ વિચાર કરો, આનો ચાર્જ મળે તો આનો પોટેન્શિયલ મળે. આનો ચાર્જ કેટલો 192, બરોબર, અને આનો પોટેન્શિયલ તો ઓલરેડી આપણને ખબર છે, સીધો 24 લખી શકાય. ઓકે, ઠીક છે. ચલો હવે 6 અને 3 કયા જોડાણમાં છે, 6 અને 3 શ્રેણી જોડાણમાં. અને શેમાંથી બન્યા છે, 2 માંથી બનેલા છે. તો 2 નો ચાર્જ કેટલો 24 48 છે, તો આમાંથી આ 2 શ્રેણી બને છે તો આનો ચાર્જ કેટલો હોય, 48 કુલમ માઇક્રોકુલમ. આનો એ કેટલો 48 માઇક્રોકુલમ. તો 2 ના વોલ્ટેજ આવી ગયા આપણી જોડે. ચલો આનો વોલ્ટેજ કેટલો, V બરાબર Q બાય C. Q કેટલો 48 ભાગ્યા 3 એટલે 16 આવી જશે. આનો વોલ્ટેજ કેટલો, હવે તમને ખબર પડી આ 16 છે, આનો 16 આવ્યો, ટોટલ 24 છે, તો આ કેટલો થતો હવે 8 થવો જોઈએ, 8 વોલ્ટ થઈ ગયો. એ રીતે ગણી કાઢ્યો. હવે જો આ 6 શેનો બન્યો છે, આ બેના કયા જોડાણથી, સમાંતર. તો સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય તો આનો 8 વોલ્ટ, આ બંનેનો 8 વોલ્ટ છે. હવે બેનો 8 વોલ્ટ આવી ગયો તો બેનો ચાર્જ આવી જશે. તો આનો ચાર્જ કેટલો, Q બરાબર CV 8 ગુણ્યા 2 16 માઇક્રોકુલમ. તો ઉપરનાનો ચાર્જ શોધવો હોય તો ટોટલ કેટલો ચાર્જ છે ભાઈ 48 છે, એમાંથી 16 કાઢ નાખો તો 32 આવી જશે. અને ચેક કરવો હોય તો કરી પણ લો. તો Q બરાબર CV કરો, C 8 છે, આ C 4 છે, 8 ગુણ્યા 4 કેટલા આવી ગયા 32 માઇક્રોકુલમ. રિલેશન સમજો, ફક્ત આપણે શું કરીએ છીએ અને આમાંથી જેમ ગયા એ જ રિલેશનમાં પાછા જઈશું તો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ક્લિયર થશે. એક બીજો વ્યવસ્થિત એક્ઝામ્પલ છે તમારી સામે, તમને કદાચ રકમ ના વંચાય તો હું અહીંયા સમજાવતો જઈશ, એ પ્રમાણે ધ્યાન રાખજો.
આમાં એક કન્ડિશન તમને કહી છે કે આ તમારી સામે 5 માઇક્રોફેરેડ નું કેપેસિટર છે ને, એમાં આપણને 12 માઇક્રોકુલમ નો ચાર્જ છે. એક જ મિનિટ હો ભાઈ, હું થોડુંક રેન્ડમ લઈ લઉં છું જેથી કરીને આપણે ઈઝી કેલ્ક્યુલેશન કરી શકીએ. 12 ને લઈએ 10 લઈ લઉં છું. 10 માઇક્રોકુલમ નો ચાર્જ છે. ઠીક છે, 10 નો ચાર્જ છે તો મને ટોટલ વોલ્ટેજ કેટલું, ટોટલ વોલ્ટેજ કેટલો, અને બીજું કે બધાનું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ક્લિયર કરી દો. ચલો બધાનું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ક્લિયર કરાય. શું કરી શકું આમાં? ઓકે, પહેલા આ બે છેડાનો વોલ્ટેજ તો V બરાબર Q બાય C. તો Q 5 માઇક્રોકુલમ નો કેટલો છે? 10 છે. બરોબર. હવે તો આનો વોલ્ટેજ કેટલો? આનો વોલ્ટેજ લખું તો V બરાબર Q બાય C. તો Q 10 છે ભાગ્યા 5 એટલે કેટલા આવ્યા? 2 વોલ્ટ થયો. આનો વોલ્ટેજ 2 છે તો આનોય 2 થાય, આનો પણ 2 થશે. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો આ ત્રણેયનો વોલ્ટેજ 2 વોલ્ટ આવ્યો છે. તો એક કામ કરું છું, આપણી થોડી સર્કિટ ઈઝી કરવી હોય તો ઈઝી કરી નાખીએ છીએ. થોડું શાંતિથી વિચાર કરો. આ ત્રણ ભેગા થઈને કેટલા બનાવો? 5 ને 3 8 ને 4 12 થશે. 12 માઇક્રોફેરેડે અહીંયા બને. આ 4 માઇક્રોફેરેડે છે જ. અહીંયા 3 છે. અહીંયા 4 ને 2 6 માઇક્રોફેરેડે. તમને એક વસ્તુ સમજો, આનો વોલ્ટેજ કેટલો હતો ભાઈ? 2 વોલ્ટ હતો. 5 નો વોલ્ટેજ 2, તો આના બે છેડાનો વોલ્ટેજ 2 વોલ્ટ જ આવે. આનો વોલ્ટેજ 2 વોલ્ટ આવે. તો આનો ચાર્જ કેટલો? આનો Q બરાબર CV થાય. તો 12 ગુણ્યા 2 24 માઇક્રોકુલમ. જો આનો 24 માઇક્રોકુલમ ચાર્જ, તો આના બે શ્રેણી જોડાણમાં, તો આનો 24 માઇક્રોકુલમ જ થાય. બરોબર. તો એનો ચાર્જ આવ્યો Q બરાબર 24 માઇક્રોકુલમ. અને બોલો 24 માઇક્રોકુલમ ચાર્જ આવ્યો તો આના બે છેડાનો વોલ્ટેજ બી મળી ગયો આપણને. હા, તો V બરાબર Q બાય C. તો 24 ભાગ્યા 4 કરો, ધેટ મીન્સ 6 આવી ગયો. તો સોરી, એક મિનિટ, અહીંયા આપણે 6 લખી દીધું છે. ધેટ મીન્સ આનો વોલ્ટેજ આવ્યો 6 વોલ્ટ. ટોટલ કેટલો થયો? 6 વત્તા 2 8 થયો. તો બેટરીનો વોલ્ટેજ હશે 8 વોલ્ટ. બેટરીનો વોલ્ટેજ 8 વોલ્ટ. હવે તમે એક વસ્તુ વિચારો કે તમને 8 વોલ્ટ આના મળ્યા, તો આના બે છેડાનો વોલ્ટેજ કેટલો થાય? આના બે છેડાનો કેટલો થશે? તો તમે 2-3 મેથડ થી કરી શકો છો. આ 6 અને 3 ભેગા કરો તો બી બને, અથવા પછી તમે યાદ આવે છે આ રિલેશન તમારે સામે લખવું, તમને એકવાર અંદાજ આવી જશે. આ કેટલા છે? 8 વોલ્ટ. આ C1 બરાબર 3 છે, C2 બરાબર 6 છે. બરાબર. હવે તમને ખ્યાલ હશે કે આનો વોલ્ટેજ V1 થાય, આનો વોલ્ટેજ V2 થશે. તો V1 નું સૂત્ર હમણાં લખાવ્યું હતું, યાદ આવે છે? C2V ડિવાઇડેડ બાય C1 પ્લસ C2. આ રીતે ગણી શકાય. તો C2 કેટલો? 6. ટોટલ વોલ્ટેજ 8. C1 પ્લસ C2 6 અને 3 9. તો V2 કેટલો? C1V C1 પ્લસ C2. C1 કેટલો? 3 ગુણ્યા 8 ભાગ્યા 9 થશે. ફાઇનલ રિઝલ્ટ આવી ગયું. તમને ટોટલ ડિસ્ટ્રીબ્યુશન ખ્યાલ આવી ગયો છે. ચાર્જ શોધવો હોય તો હવે શોધીએ કો આનો Q બરાબર CV કરીને, કારણ કે વોલ્ટેજ આવી ગયો. Q બરાબર CV થી ચાર્જ શોધીએ કો. એક આ મેથડ છે કે જેમાં તમને ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન, એની કોમ્બિનેશન, એની વાત કરશે. પણ આપણને મેથડ થી સમજતા જઈશું તો ખ્યાલ આવશે. આ મેથડ દાખલો ના સમજ આવે એકવાર લેક્ચરમાં ફરી જોઈ લેજો અને એકવાર રિવાઇઝ કરજો, સમજ રાખજો, તેથી કરીને અંદાજ આવશે. આ 3-4 મેં એક્ઝામ્પલ ગણાય એને ક્લિયર કરજો. ઓકે. હવે ધારો કે આવી કોઈ સર્કિટ આપી હોય તો શું કરશો આ સર્કિટ માટે? ઓકે, ધેટ મીન્સ આપણે મેથડ બદલીશું કે એના જ મેથડ થી ગઈશું શ્રેણી સમાંતર થી. શ્રેણી સમાંતર થી આવવાનો તકલીફ પડશે.
તો આપણે શું કરીએ, નોડલ એનાલિસિસ નો યુઝ કરીએ છીએ. ટૂંકમાં મેં દાખલાની મેથડ ચેન્જ કરી છે. નોડલ એનાલિસિસ ની વાત કરું છું. નોડલ એનાલિસિસમાં તમે સમજ રાખો કે તમારા વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશનમાં કોઈ પણ સર્ટેન પોઈન્ટ પર x ધારો અને બીજા પોઈન્ટ પર 0 લઈ લો, તો અહીંયા તમને ખ્યાલ આવશે કે આ બંને 0 છે, તો અહીંયા મેં 0 0 લઈ લીધા, અહીંયા x ધારી લઈશ. ઓકે, ઠીક છે. હવે આટલું તમને ખ્યાલ હશે. મેથડ તમે થોડી ચેન્જ કરી, 0 0 લીધા, અહીંયા x ધાર્યા, તો આ છેડાનો વોલ્ટેજ કેટલો ભાઈ, ઋણ થી ધન જઈએ છીએ તો +10 થશે. આ છેડાનો યાદ કરો, ઋણ થી ધન જાઓ છો, +20 ગયા. ઠીક છે. હવે કોઈ આઈડિયા હોય તો મને કહો, શું કરીશું? બોલો બોલો, શું કરવું? આટલા સુધી બધાને સર? હા, બોલો શું કીધું ભાઈ કોઈએ? બાય નહીં આવે, બાય નહીં આવે. હું તમને એ જ કહેવા માંગુ છું, તમે આઈ નું રિલેશન લો છો, રિલેશન ના લો, ક્યુ નું રિલેશન લો. ક્યુ ના રિલેશનમાં શું આવશે સમજો. અહીંયા ચાર્જ Q1 જતો હોય, અહીંયા Q2 જશે, અહીંયા Q3 જશે, એવું એઝમ્પશન છે આપણું. Q1 Q2 Q3 જશે, બરોબર. પણ x એ પોઈન્ટ પાસે કોઈ ચાર્જ સ્ટોર નહીં થાય. ધેટ મીન્સ Q1 પ્લસ Q2 પ્લસ Q3 ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના? 0 લેવાના, બરોબર. Q1 પ્લસ Q2 પ્લસ Q3 બરાબર 0, તો Q બરાબર CV થાય. ઓકે, તો આ બાજુ આવો, Q1 એટલે C એટલે 2 છે. વોલ્ટેજ કેટલો? તો x માઇનસ 10 જ લેવાનું, 10 માઇનસ x નહીં કરવાનું. આમાંથી જ ટ્રાન્સફર કર્યો, x માઇનસ 10 પ્લસ Q2 કેટલો? તો C2V. C2 કેટલો? 2 છે. અહીંયા શું કરીશું? x માઇનસ 0 પ્લસ Q3 કરું, x માઇનસ 20 ઇન્ટુ 4, તો 4x માઇનસ 20 બરાબર કેટલા? 0. ક્લિયર થયું? આને સોલ્વ કરી નાખીએ તો 2x માઇનસ 20 પ્લસ 2x પ્લસ 4x માઇનસ 80 ઇઝ ઇક્વલ ટુ 0. ટોટલ કરીએ, 4 ને 4 8x થશે, અને આમાંથી બાદ થશે બરાબર 60 થશે. x બરાબર 60 ભાગ્યા 8 આવશે. જે આવ્યો એ ભૂલ છે મારી? હા, 100 થશે, રાઈટ છે મારી. ઓકે, રાઈટ છે. 100 થશે તો 100 ભાગ્યા 8 આવશે, તો લગભગ કેટલો થશે? 12.5 થશે. ઓકે, x બરાબર 12.5 વોલ્ટ આવ્યો. હવે તમને ચાર્જ બી મળી ગયા, ચાર્જ મળી જશે. કઈ રીતે? તો આ બાજુનો ચાર્જ Q1 છે અને Q1 ની વેલ્યુ આટલી છે. તમે x ની વેલ્યુ મૂકો, Q1 આવી જશે. Q1 બરાબર 2, x ઓછા 10. Q2 મળશે, Q3 મળશે. જેમાં ચાર્જ નેગેટિવ હશે એનો મતલબ ખબર પડી કે આપણે ડાયરેક્શન ખોટી લીધી છે. ખ્યાલ આવે છે? એક મેથડમાં આ એક મેથડ થી કેલ્ક્યુલેશન નોડલ એનાલિસિસ છે. આ ક્યારે યુઝ કરવાની? જ્યાં બે બેટરી જેવો કોમ્બિનેશન કન્ફ્યુઝ થતું હોય એવું, ત્યાં નોડલ એનાલિસિસ ઈઝી કામ કરશે. એક મેથડ, એક જ એક્ઝામ્પલ છે. બીજો એક્ઝામ્પલ લાવું છું અહીંયા, તમે લોકો વિચારજો એમાં શું કરવું પડશે. હવે તમારી સામે આ એક્ઝામ્પલ છે, શું કરીએ કે એમાં સેમ નોડલ એનાલિસિસ આવ્યો છે, બરોબર. પણ x અને y 2 પોઈન્ટ આવશે, કારણ કે આપણી સામે 2 પોઈન્ટ ક્લિયર થયા છે. તો અહીંયા આને 0 લઈ લઉં છું. જો આ 0 લઈશ તો આ બધા 0 થશે, આ બધા 0 છે. અહીંયા 2 વોલ્ટ થશે, 0 થી 4 થશે, ધનથી ઋણમાં. હવે તમે શું કરશો ભાઈ આમાં નોડલ એનાલિસિસમાં? યાદ કરો મેથડ મેં શું કહ્યું? બોલો. અહીંયા x લેવાય, એ શું લઈશું? y લઈશું. ચાર્જ ડિસ્ટ્રીબ્યુશનમાં મેથડ સમજ આવવી જોઈએ. તમે અહીંનો ચાર્જ લઈ લો Q1, અહીંનો Q2, આ બાજુ Q3, Q4, Q5. પહેલી સ્ટેજમાં હું ચેક કરું, પહેલી સ્ટેજમાં હું લખું છું x પાસે નોડલ એનાલિસિસ વાપરું તો કયું કિર્ચોફનો નિયમ? Q1 પ્લસ Q2 પ્લસ Q3 બરાબર 0 થાય. Q1 Q2 Q3 ઇઝ ઇક્વલ ટુ 0.
ઓકે, Q1 ની વેલ્યુ કેટલી લખાય? કેપેસિટન્સ કેટલો છે? જો કે અહીંયા મારે લખવાનું રહી ગયું છે, અહીંયા 4 વોલ્ટ આવે કારણ કે ઋણથી ધન જઈએ છે એટલે. તો Q1 માટે કેટલો લખાય? 2 લખાશે. કૌંસમાં કેટલો? x ઓછા 4, x માઇનસ 4 પ્લસ Q2 માટે કેટલો લખાશે? 2 છે, કૌંસમાં આવે x ઓછા 2, બરોબર. અને Q3 માટે કેટલો લખાય? 2 લખીશું, x minus y is equal to 0. આ એક રિલેશન x y નું આવશે. કયું આવે? તો 2x minus 8 plus 2x minus 4 plus 2x minus 2y is equal to 0. That means total જોશો તો અહીંયા થઈ જશે 6x minus y, 6x minus 2y is equal to 12 થશે, બરોબર. તો x અહીંયાથી 2 કોમન કાઢીએ તો 3x minus y is equal to 6. એક રિલેશન મળી ગયું. સેમ બીજું ઇક્વેશન y પાસે બનાવો. y પાસે બનાવશો તો એમાં શું આવે? Q3 plus Q5 Q4 plus Q5 is equal to 0. ઓકે, આ રિલેશનમાં તમે ધ્યાન રાખજો. ધ્યાન એ રાખવાનું છે Q3 તમે અહીંયા શું લીધું હતું? x minus y લીધું હતું, પણ અહીંયા y થી જ ગણવાનું. તો કેટલો લેશો? y minus x. તો એ 2 લખીશું. Q4 અહીંયાથી જો y minus 0 into 2 આવશે પ્લસ Q5 y minus minus 4 કેટલા આવે ભાઈ? 2 છે અને y minus minus 4 is equal to 0. સોલ્વ કરીએ આને. 2y minus 2x plus 2y plus 2y plus 8 થઈ જશે is equal to 0. That means અહીંયા ચેક કરો તો 2y 2y અને 2y તો 6y minus 2x. બીજું ક્યાંય છે કોઈ વેલ્યુ લખવામાં? ઓકે, ઠીક છે. તો આ બાદ જશે એટલે -8 આવશે. અહીંયાથી કોમન કાર્ડ નાખીએ તો આપણા માટે થશે 3y minus x is equal to -4. બોલો આ બે સમીકરણ સોલ્વ થઈ ગયા? આ બે સમીકરણ સોલ્વ થશે. ધેટ મીન્સ આપણને ફાઇનલી x મળશે, કેટલો હશે? y મળશે. અને x અને y બંને આવી જાય બસ પછી બધા ચાર્જ આવી ગયા છે તમારી સામે. મને ચેક કરી આલો x કેટલો છે, y કેટલો છે. જો 3/4 આવે છે, y બરાબર મે બી કદાચ હું રેન્ડમ મોડે કહું છું, કોઈ મારી ભૂલ હોઈ શકે. સાત ભાગ્યા 4 તો y થઈ ગયો ને 3/4 થતો હશે મે બી કદાચ, પછી મને ખ્યાલ નહીં, તમે જોઈ લેશો. ઠીક છે, x મળી ગયો તો પછી y મળી જશે, એના આધારે એક રિલેશન સમજ આવશે. બોલો કોન્સેપ્ટ એક ક્લિયર થયો? આ નોડલ એનાલિસિસ એક પ્રોપર પ્રેક્ટિસ મેથડ છે. એક બીજો દાખલો તમને મૂકું છું, ક્યાંક ના ક્યાંક તમે આવો ટાઈપનો એક્ઝામ્પલ જોયો હશે. આ C1 C2 C3 C4 બધા સરખા છે. C છે, બધા સરખા છે. તમને એમ કે C4 નો વોલ્ટેજ કેટલો આવે? C4 નો વોલ્ટેજ કેટલો? તમારે આમાં શું કરવાનું? અહીંયા આને 0 કરી દેવાના, આને ગ્રાઉન્ડ કરી દીધો, ધેટ મીન્સ 0 છે. હવે તમને એટલી તો સમજ આવી જો કે વોલ્ટેજ એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે. સમજી લો આનો વોલ્ટેજ V હોય તો અહીંયા 0 છે, બધાના વોલ્ટેજ કેવા છે? સરખા છે. ડિસ્ટ્રીબ્યુશનમાં વોલ્ટેજ કાંક બધાની વેલ્યુ સરખી છે ને, એટલે બધાના વોલ્ટેજ કેવા હશે? સરખા જોવા મળશે. તો એ વખતે તમે કઈ રીતે યુઝ કરી શકો મને કહેશો? ભાઈ હવે હજી તમને આપું છું ટાઈમ, તમે ટ્રાય કરો, પછી હું તમને બતાવું છું. હા, બે નો ડિફરન્સ આવ્યો 10 વોલ્ટ. ગુડ. એનો મતલબ સમજો. જો તમને એક વસ્તુ ખબર પડી કે 40 વોલ્ટ છે, બધામાં સરખો વહેંચાશે. 10 વોલ્ટ દરેકના ભાગે આવે, 10 વોલ્ટ દરેકના ભાગે આવે છે. કન્ડિશન શું થશે કે આ બાજુ અહીંયા 0 આવી ગયો છે, નહીતર આપણે અહીંયા 0 લઈએ. હવે અહીંયા શું થશે કે આ સાઈડનો બધાનો પોઝિટિવ છેડો છે, આ બાજુ બધાનો પોઝિટિવ છેડો છે, તો અહીંયા 0 છે, તો અહીંયા 10 ઓછા થવા જોઈએ. સીધો જ આન્સર છે -10.
તો બે છેડાનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો 10 થઈ ગયો. હવે અહીંયા 0 છે તો અહીંયા 10 થાય, અહીંયા ફરી 10 વધે તો અહીંયા કેટલા થયા 20, અહીંયા કેટલું થયું 30. બોલો આ બે છેડાનો પોટેન્શિયલ ડિફરન્સ જો માઇનસ, આ બાજુ 30 છે, આ બાજુ -10 છે, પોટેન્શિયલ ડિફરન્સ 40 થઈ ગયો. ડિસ્ટ્રીબ્યુશન આવડવું જોઈએ તમે લોકોએ. જો મેથડ સમજ આવી જો અહીંયા 0 છે, તમને ખબર પડી ગઈ બધાને 10 10 10 છે, 0 અહીંયા લેતા હતા એટલે અહીંયા આવી ગયો છે, તો આપણે આ નેગેટિવ છેડો છે, આ તો નીચું પોટેન્શિયલ હશે, તો 0 થી 10 માં નીચું જાવ તો આ બાજુ -10 આવશે, અને આ બાજુ પ્લસ 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 એડ કરતા જાવ તો અહીંયા 30 થઈ ગયો, અહીંયા -10 આવશે. આવું ડિસ્ટ્રીબ્યુશન નું કોઈ પણ કોમ્બિનેશન આવે આપણને આવડવું જોઈએ. ખબર પડશે હવે? બરોબર, ધ્યાનથી સમજજો આને, ખ્યાલ આવશે. બીજું આ લેડર પ્રોબ્લેમ છે. ઘણી વાર આ લેડર પ્રોબ્લેમ પૂછાશે આ ટાઈપના ક્વેશ્ચન, જે આપણી ટેક્સ્ટબુકમાં એક આપેલો હશે, મે બી તમને ખબર પડશે કે લેડર પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ થશે. આવા ટાઈપના ક્વેશ્ચન આપ્યા હોય તો એકના એક પેટર્ન રિવાઇઝ થાય છે, એકના એક પેટર્ન રિવાઇઝ થાય. તો એના માટે જે પેટર્ન પહેલા બનતી હોય એ લખી દેવાની. આ એક જ છે એ બને છે, અને એનું આન્સર x એના પેરેલલમાં જોડી કાઢો. આ c છે, આ a c છે, આનો x આન્સર એના પેરેલલમાં જોડો અને એનું રિઝલ્ટ x ધારી લો. બસ આ એની કોમ્બિનેશન મેથડ છે. હું શું કહ્યું છે ખબર પડે છે? આનું એકના એક રિપીટ, તમે તમને ડિટેલ વાત કરી હતી કે આના રિપીટ થયા કરશે, એમાં એક નાનો ભાગ એડ કરી દો, કોઈ ફરક ના પડે. તો એટલા માટે એનું રિઝલ્ટ એક એડ કર્યું છે અને એનું રિઝલ્ટ x ધારી દીધું છે. ધેટ મીન્સ હવે તમને આમાં કોમ્બિનેશન થતા આવું એક રિઝલ્ટ બનશે. આ c છે અને આ બેનું જો સમાંતર જોડાણ એટલે કેટલું થયું? c પ્લસ x અને બરાબર કેટલા આવ્યા? x. આ બેનું કયું જોડાણ થયું? શ્રેણી જોડાણ. તો આપણે શું લખીશું? 1/c પ્લસ 1/c પ્લસ x બરાબર કેટલા? 1/x. મલ્ટીપ્લિકેશન લઈ લો તો c પ્લસ x પ્લસ c બરાબર, સોરી એક જ મિનિટ, અહીંયા આપણે આ ગુણવું પડશે ને, તો c પ્લસ x ઇન્ટુ x આવશે, તો cx પ્લસ x સ્ક્વેર પ્લસ cx બરાબર c સ્ક્વેર પ્લસ cx. લસા લેશો એટલે આટલું આવશે, આમાંથી આ કેન્સલ કરી દો, અહીંયા થશે x સ્ક્વેર પ્લસ cx માઇનસ c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ સૂત્ર થઈ જશે કોના જેવું? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 ટાઈપનું. આને સોલ્વ કરજો તમને x આવશે. આવડે કે ના આવડે? એક મેથડ ટેક્સ્ટબુકમાં આપેલી હતી, મેથડ સમજ છે દરેકને? ખ્યાલ? બરોબર. આ એક પેટર્ન છે, એનું આપણે રિવિઝન છે ટેક્સ્ટબુકમાં 3rd ચેપ્ટરમાં આપી છે, મે બી કદાચ 2nd માં 3rd માં, પણ કોન્સેપ્ટ સેમ હશે. ઓકે, બીજો એવો દાખલો છે, આમાં શું કરીએ? કઈ અહીંયા c છે, અહીંયા 2c થઈ જાય, 4c થાય છે. અહીંયા સમજો, પહેલો તો એમને મૂકી દેવાનું છે, આ c છે, આ c છે ને આ c, અને સામે n થી ડબલ થઈ જાય છે. x રિઝલ્ટ હતું, n થી ડબલ થશે અને ફાઇનલી બી 2x જ આવશે. આ રીતની એક પેટર્ન બનશે. આમાં સમજો મેં શું કર્યું છે, અહીંયા c થતો હતો તો એના પેરેલલ જે જોવા જાય જેટલું રિઝલ્ટ મળ્યું n થી ડબલ થઈને અહીંયા બનશે, તો અહીંયા ડબલ 2x થયું અને ફાઇનલ રિઝલ્ટ બી 2x જ આવશે. આ રીતની કોમ્બિનેશન કરીને n થી ગણી શકાય. આ એક સ્પેશિયલ એક્ઝામ્પલ છે, હું માનું ત્યાં સુધી નોટ કરીને ધ્યાન રાખીએ કે બાકી મેથડ ગણતરીની સેમ આવશે. કોન્સેપ્ટ સમજ આવ્યો છે ભાઈ? આમાં ક્લિયર રાખજો. આગળનામાં હું બતાવતો જઉં છું. હવે કયો પોઈન્ટ આવ્યો છે? સિમેટ્રિક સર્કિટ. સર્કિટ સોલ્યુશનમાં આપણે જોવા જઈએ તો મહત્વનો ભાગ છે સિમેટ્રિક સર્કિટ. સિમેટ્રિક સર્કિટનો મેઇન કોન્સેપ્ટ 3rd ચેપ્ટરમાં આપણે ડિટેલ લેવાની છે, પણ 2nd ચેપ્ટરમાં થોડી સિમેટ્રિક સર્કિટ આવશે તો એ આપણને 3rd ચેપ્ટરમાં ઈઝી ખબર પડી જશે. તો સિમેટ્રિક સર્કિટ બે બાજુ સરખી હોય, અને બે બાજુ સરખી હોય તો વચ્ચેનો એક ભાગ કેન્સલ થતો હોય કે એ રીતનું જોવા મળશે. તો અહીંયા જો આને ફોલ્ડ કરીને અહીંયા લાવી દો, બે છેડાને એકબીજા ઉપર ફોલ્ડ કરી દો, તો બે સર્કિટ સરખી બનશે. અને સરખી બને તો આપણને ખ્યાલ આવે કે જો અહીંથી ચાર્જ q પસાર થતો હોય તો અહીંયા એ ચાર્જ q થાય, અહીંયાથી q1 પસાર થાય તો અહીંયા q1 જ આવે. એનો મતલબ શું થયો કે અહીંથી q સીધે સીધો નીકળી જાય છે, અહીંથી q1 સીધે સીધો નીકળે છે, તો આનો કોઈ મતલબ નથી. બસ આ સિમેટ્રિક સર્કિટની એક બેઝિક ખાસિયત છે. બે બાજુ સરખી થતી હોય, અહીંથી ચાર્જ નીકળી જશે, અહીંથી ચાર્જ નીકળશે, તો વચ્ચેનાનો કોઈ મતલબ નહીં રહે. અને વચ્ચેનાનો કોઈ મતલબ ના હોય તો આપણું જોડાણમાં કયું રિલેશન આવ્યું ભાઈ?
હવે બોલો સોલ્યુશન ખબર પડી જાય? આ સી છે, આ પણ સી, આ સી, આ પણ સી. ફાઇનલી બોલો આ બે કેટલા થઈ જાય? c/2. આ કેટલા? c/2 અને આ c થશે. ધેટ મીન્સ ફાઇનલ. ઓકે ગુડ. બરોબર. c/2 c/2 અને c. હવે ટોટલ જો સરવાળો કરો તો 2c જવાબ આવી જશે. એક મેથડ થઈ. બીજી સિમેટ્રિક સર્કિટ જોઈએ. એમાં તમે જોઈને મને કહો શું કરવું જોઈએ મારે? બરોબર. એ બંને કેમ નીકળશે એનું તમે પ્રોપર રીઝન સમજો. જે લોકોને ખ્યાલ હશે કે અહીંયાથી q ચાર્જ આવે તો અહીંયા q જવાનો, અહીંયા q1 આવે તો અહીંયા q1 જવાનો, અહીંયા q2 આવશે તો અહીંયા q2 જશે. એટ મીન્સ આ બેની કોઈ વજન જ નહીં રહે. એ બે નીકળી ગયા તો આ બે c પેરેલલ, આ બે c પેરેલલ શ્રેણી અને આ એ શ્રેણી. ફાઇનલ રિઝલ્ટ આવશે. તો હવે જોવા જઈએ તો આપણી પાસે આવી સર્કિટ થઈ ગઈ. ઓકે. c/2 c/2 c/2. ફાઇનલી કેટલા થયા? 3c/2. બસ આન્સર મળે. બોલો કન્ફ્યુઝન નથી ને? આઈડિયા ક્લિયર રાખજો, સમજજો. આવી રીતની સર્કિટની સિમેટ્રિક નો બેઝિક મોટો ભાગ છે, થર્ડ ચેપ્ટરમાં આપણે જોઈશું. પણ બેઝિક આઈડિયા ક્લિયર હોવો જોઈએ. ઓકે એક જ મિનિટ ભાઈ. સિમેટ્રિક સર્કિટ પછી ચલો વેસ્ટર્ન બ્રિજ પાછળથી લઈ લઈશું, એનું કોઈ વધારે એવું છે નહીં. હવે આ ટાઈપની પેરેલલ પ્લેટનો ટોપિક જોઈ લઈએ. પેરેલલ પ્લેટમાં તમને લોકોને અંદાજ હશે કે આ ટાઈપની પ્લેટ બનતી હોય તો એનું સોલ્યુશન કરવા માટે શું કરવું જોઈએ. તો ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય છે કે આમાં પ્લેટમાં સમાંતર જોડાણ છે, શ્રેણી જોડાણ છે, ક્યાં લેવું, કઈ રીતે લેવું. એમાં વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નહીં હોતી. તમારે પહેલા એ અને બી છેડા પકડવાના રહેશે અને મોટા ભાગે એના પછી બે પ્લેટ વચ્ચે કેપેસિટર તૈયાર થતું હોય. તો આપણી પાસે બે પ્લેટ વચ્ચે એક કેપેસિટર તૈયાર થાય તો હું અહીંયા એક એ છેડો એ રાખું છું, બીજો છેડો બી રાખી દઉં છું. એ અને બી છેડા બે રાખ્યા છે. ચલો એ પરથી જઈએ તો પહેલી પ્લેટ અહીંયા હું તમારે એ થી બી જવાનો ટ્રાય કરો. એ ઉપરથી નીકળ્યા, અહીંયા એક કેપેસિટર આવ્યું, અહીં બીજું કેપેસિટર આવશે ને અહીંયા ત્રીજું કેપેસિટર. અહીંથી ગયા તો એક પહેલું કેપેસિટર તૈયાર થઈ જશે, જે હું અહીંયા સીધું ડ્રો કરી દઉં છું. આ એક કેપેસિટર સી છે. પછી સીધો હું બી ઉપર જતો રહ્યો. જુઓ પહેલું કેપેસિટર, પછી સીધો જ બી ઉપર. પછી અહીંથી જવાનો ટ્રાય કરવું તો અહીંયા થઈ અને આ બીજું કેપેસિટર પાછો બી ઉપર. નીચે થઈને જવાનો ટ્રાય કરું તો એ જવાય છે. સોરી, મેથડ સમજો, ક્લિયર થવું જોઈએ તમને કે હું એ થી બી ઉપર એક આ માર્ગે જઈ શકું તો એક કેપેસિટર આવ્યું, બીજા આ માર્ગે ગયો તો બીજું કેપેસિટર, ત્રીજા આ માર્ગે ગયો ત્રીજું કેપેસિટર. ખ્યાલ આવી ગયો? ત્રણે કેપેસિટર પરથી બી માર્ગે જઈએ ગયા તો ત્રણે પેરેલલમાં છે. આમાં જોઈ લો આમાં શું થશે. કારણ કે આ કેપેસિટર નથી, આ તો બે બી વચ્ચે જોડાયેલું છે. ધેટ મીન્સ આ કેપેસિટર નથી. તો એ થી બી ઉપર જવું તો આમ ઉપર થઈને અહીંયા જતો રહું તો એક કેપેસિટરમાં એ થી બી ઉપર ગયો, પછી બીજો અહીંથી જવાશે તો આઈસી ફાઇનલ કેટલો આવ્યો? 2c થયો. સમજતા જજો. આગળનો પોઈન્ટ ચેક કરીએ. આની અંદર જોઈને મને કહો એ અને બી. આ એ પોઈન્ટ તો આપણે એ ડ્રો કરી લીધો. આ બી પોઈન્ટ છે, અહીંયા બી ડ્રો કર્યો. ચલો એ થી બી ઉપર જવું તો ઉપરથી ગયો, જો ઉપરથી ગયો એક કેપેસિટર આવ્યું, ફરી આમ થઈને ગયો તો હજી બી એ નહીં પહોંચ્યો, પછી બીજું કેપેસિટર તો અહીંયા જુઓ ઉપર થઈને ગયો એક કેપેસિટર, નીચે આવ્યો બીજું કેપેસિટર. આ એક રિલેશન થયું. હવે ફરી નીચે થઈને જવું તો નીચેથી બીજું કેપેસિટર આવ્યું તો આ બીજું કેપેસિટર, પણ પાછો આ માર્ગ સમાન થઈ ગયો તો મારે અહીંથી જ જવું પડશે. જો ધ્યાન પર રાખજો, એક અહીંથી ઉપર ગયો એક કેપેસિટર, આ માર્ગે થઈને 3 થી 4 ની વચ્ચે થઈને પસાર ગયો, 3 4 વચ્ચે થઈ. હવે પછી 2 3 વચ્ચેથી પસાર થયો ફરી પાછો, અને ફરી પાછો 3 4 ની કેપેસિટરમાં જઈને જતા રહીએ તો આઈસી, આ પણ સી, આઈસી, તો આ બે ભેગા થઈને 2c બનાવશે. અને આ કેપેસિટન્સ સી. હવે જોવા જાવ તો 2c and c પેરેલલ, આ સોરી સિરીઝમાં. ફાઇનલી રિઝલ્ટ c/3. આમાં બોલો
આમાં બોલશો એ ડ્રો કરો, જો બી ડ્રો કર્યું અને વચ્ચે કંઈક લાગે છે ભાઈ વચ્ચે પ્લેટ છે તો એક્સ બનાવી દો, આ પ્લેટને એક્સ કહી દો, ઠીક છે, કામ ખતમ થઈ ગયું. અથવા એમને સી કહ્યું છે, નામ આપ્યું છે ને. ઓકે, એક જ મિનિટ, મારી થોડી મિસ્ટેક છે. તમે લોકો આમાંથી વિચારીને કહેજો કે આમાં શું થશે, અથવા તમને એક થોડોક ટાઈમ માટે આઈડિયા આપું છું, તમે લોકો વિચારી પોતાની રીતે કરજો. જો આપણી પાસે 3 પ્લેટ છે, કઈ 3 પ્લેટ છે તો ઓબ્ઝર્વ કરીને આપણે સીધું રિલેશન યુઝ કરીએ કે જો કે આને એક્સ લઈને બી ગણીએ કાંઈ એનથી બી થશે તમારા આધારે, અને એક્સ ના લો તો બી બનશે. તમે એ થી બી ઉપર જાઓ ગમે તે રીતે તમને મળશે આન્સર. ચલો, પહેલા કયું આવે છે? એક કેપેસિટર આવશે આ બે વચ્ચે, પછી બીજું કેપેસિટર, ફરીથી પાછા આ કેપેસિટર આવ્યું, નીચે થઈને આવો તો અહીંયાથી તમે જુઓ આ બે વચ્ચે થઈને અહીંયા કેપેસિટર. સોલ્વ કરીને તમારી રીતે વિચાર કરો કયો કન્ડિશન તૈયાર થાય છે. જુઓ તમે જે લોકો ના સમજ પડતી હોય એમને બતાવું છું. એ પોઈન્ટ ઉપર ગયા, આ પહેલું કેપેસિટર, આ બીજું કેપેસિટર, પહેલું બીજું, ફરી પાછા અહીંયા ત્રીજું કેપેસિટર, બી ઉપર જતા રહ્યા. એ માર્ગે નહીં જવું, નીચેના માર્ગે આવું છે. તો આ ચોથું કેપેસિટર, કારણ કે અહીંથી અહીંયા આવે કેટલું આવશે? ચોથું, અને ચોથું પછી સીધું ત્રીજું પાછું રિપીટ થાય છે. આ થશે ને આટલું? તમારે આવી બની હતી ભાઈ સર્કિટ? હા, તો બસ આ આન્સર હશે જે બી થતું હોય. ઠીક છે, બીજી ગમે કોમ્બિનેશન બનાવીએ કે એનાથી આપણને કોઈ વધારે ફરક પડતો નથી. હવે ધારો કે એક સીધી સિચ્યુએશન કીધી હોય, આવી ટી પ્લેટ, એ નંબર ઓફ એન પ્લેટ જોડેલી છે, એન પ્લેટ આવી રીતે જોડેલી છે, તો કેટલા કેપેસિટર બને? કેટલા કેપેસિટર બને? બે પ્લેટ વચ્ચે એક કેપેસિટર બને. કેટલા બને? બે પ્લેટ વચ્ચે એક કેપેસિટર, તો ટોટલ n-1 કેપેસિટર બને. ધ્યાન રાખી દેવાનું. આપણી પાસે કેટલું બનશે? n-1 કેપેસિટર. એટલા માટે એમને સીધું લખ્યું છે. દરેક કેપેસિટરની વેલ્યુ જો c હોય તો એ બધા શ્રેણીમાં જોડાયેલા કહેવાય. તો એનો મતલબ થયો કે આવી સિચ્યુએશન બનશે. આ c, આ પણ c, આ c, કેટલા c? n-1 ટાઈમ્સ. આ રીતે શ્રેણીમાં જોડાયેલા હશે. અને c ઇક્વિવેલન્ટ જોઈએ તો બધા સરખા છે, તો c અપોન કેટલા લખાય? n-1. c ની કિંમત કેટલી આવે? ε0 a અપોન d. ε0 a અપોન d. અને કેટલા લખાશે? n-1. તો આ રિલેશન પરથી એમણે લખ્યું છે. બોલો, ક્લિયર થયું છે? સમજ આવી છે ને? આ લેડર આટલા સુધીના એક પોઈન્ટ થયા. હવે હું લઉં છું વેસ્ટર્ન બ્રિજ નો પોઈન્ટ. વેસ્ટર્ન બ્રિજ નો પોઈન્ટ છે ને એ દરેક જણા પહેલા તો સમજ રાખ્યો. વેસ્ટર્ન બ્રિજ આમ તો સહેલો છે. હું બે ટાઈપના વેસ્ટર્ન બ્રિજ લઈ, સંતુલિત અને અસંતુલિત. તો બંને વેસ્ટર્ન બ્રિજમાં સમજ રાખજો અને પ્રોપર ક્લિયર રાખવાનું છે. પહેલા વેસ્ટર્ન બ્રિજ આપણને નોર્મલ ટાઈપનો જોઈએ તો આ ટાઈપે તમને ખ્યાલ હશે કે આ રીતનો વેસ્ટર્ન બ્રિજ તમે લોકો યુઝ કર્યા હોય છે ઘણી જગ્યાએ. C1, C2, C3, સોરી C3 અને C4. ચલો મેં આ રીતે જ લીધું છે, બરાબર. તો હવે તમે રેશિયોમાં આ રીતે લઈએ તો આ બેનો અથવા આ બેનો લઈ લો. C1 અપોન C2 બરાબર C3 અપોન C4 હોય તો સંતુલિત વેસ્ટર્ન બ્રિજ કહેવાય. સંતુલિત વેસ્ટર્ન બ્રિજ છે. સંતુલિત વેસ્ટર્ન બ્રિજ હોય તો C5 નીકળી જાય, તો C5 શું થઈ જશે? કેન્સલ થઈ જાય. પછીનું જોડાણ સહેલું થઈ જશે. તો પછીનું જોડાણ આવું થઈ જશે જે તમને લોકોને ખ્યાલ છે. આવું બનશે અને પછી આને સોલ્વ કરીએ કે આ બે શ્રેણીમાં અને પછી એક રિઝલ્ટમાં આપણે સોલ્યુશન મળશે. કેટલી ટાઈપથી વેસ્ટર્ન બ્રિજ ડ્રો કરી શકાય છે? તો એક આ પેટર્ન હતી, બીજી આવી રીતથી બી ડ્રો કરી શકીએ છીએ. આ એક વેસ્ટર્ન બ્રિજ થશે.
આ પણ એક વેસ્ટર્ન બ્રિજ થશે. આ એક વેસ્ટર્ન બ્રિજ બનશે. કદાચ મે બી હજી બીજી મેથડ થી બી બનતા હોય, મને થોડું ધ્યાન પર નથી, પણ આ બધા વેસ્ટર્ન બ્રિજ છે. આ બધા કયા? સંતુલિત અવસ્થામાં. સંતુલિત અવસ્થામાં હોય તો આમાં આ નીકળી જાય, આમાં આ નીકળશે, આમાં આ કેન્સલ થશે. તો એવી રીતના સંતુલિત અવસ્થાના વેસ્ટર્ન બ્રિજ છે. તેમાં તમે એક પછી એક કેન્સલ કરીને સમજી શકો છો કઈ રીતે એનું સોલ્યુશન થશે. ઓકે, અસંતુલિત વેસ્ટર્ન બ્રિજ હોય તો શું થશે? ચલો અસંતુલિત વેસ્ટર્ન બ્રિજ તમારા સામે મૂકી દઉં છું. આ સી છે, આ સી, આ 2C, આ 2C, આ સી. સંતુલિત છે કે અસંતુલિત છે? C by 2C, 2C by C. અસંતુલિત છે. સમતુલ્ય શોધવો છે. શું કરશો? સમતુલ્ય શોધવો છે. એક હિન્ટ અને આઈડિયા આપીને છોડું છું, પણ તમારે સોલ્વ કરવાનું રહેશે. તમારે આ પોઈન્ટનું પોટેન્શિયલ x લઈ લો. આનું કેટલું લેશો? y લો. ખબર પડશે? x y. હું સર્કિટ અહીંયા ફરી એકવાર બતાવું છું આ રિલેશનના આધારે. તમે થોડુંક ધ્યાન પર રાખજો. જ્યારે પણ આવી કન્ડિશન આવે તો યુઝ કરતી વખતે આપણને કન્ફ્યુઝન ના થવું જોઈએ કે કઈ રીતથી ગણવાનું છે. આ C છે, આ C, 2C અને 2C અને C. તો અહીંયા x લેવાના, અહીંયા y લેવાના. નોડલ એનાલિસિસ યુઝ કરવાનું. અહીંનો ચાર્જ Q1, અહીંનો Q2, આમાં Q3, Q4, Q5. બસ આ રિલેશન યુઝ કરવાનું રહેશે. અને પછી તમને જો કન્ફ્યુઝ થતા હોય હજી બી, તો એક કામ કરી દો. અહીંનો વોલ્ટેજ 0 લો, અહીંનો V લઈ લો. અથવા અહીંનો, સોરી મેં ઉલટું લીધું છે. અહીંનો V લો, અહીંનો 0 લો. અહીંયા V, અહીંયા 0. ચલો હવે આ પરથી આપણે x y શોધવાનો ટ્રાય કરીએ. અને V0 ના લેવો તો પર્ટિક્યુલર કોઈ ડેટા લઈ લો. 10 ને 0 લેશો તોય ચાલશે. બરોબર છે? તમને એના ઉપરથી મળશે. અહીંયા બોલો પહેલા x, અહીંનો હું લખું Q1 plus Q2 plus Q3. Q1 plus Q2 plus Q3. આ ગુજકેટ માટે નથી, હું પહેલા જ કહું છું. જી નીટ વાળાઓને સમજવાની જરૂર છે. Q1 plus Q2 plus Q3 0 થાય તો Q1 કેટલો ભાઈ? C x minus V. તો શું આવે? C કૌંસમાં x minus V. અહીંયા શું આવશે? C કૌંસમાં x minus y plus C કૌંસમાં x minus y. પછી અહીંયા શું આવે? 2C કૌંસમાં x minus 0. 2C કૌંસમાં x minus 0 બરાબર 0 થઈ જાય. અને સોલ્વ કરવાનું, એક રિઝલ્ટ આવશે. પછી નીચે વાપરીએ y માટે. y માટે શું લખાશે? હા, તો Q3, Q4, Q5. Q3, Q4, Q5 is equal to 0. ચલો Q3, Q4, Q5 બરાબર 0 છે. તો એક કામ કરીએ, Q3 કેટલો છે? તો y minus x, C into y minus x. પ્લસ આમાં શું લખું? 2C into y minus v. પ્લસ આમાં શું લખીશું? C into y minus 0 પ્લસ C into y minus 0. ઓકે, પહેલા તો આને સોલ્વ કરતી વખતે તમને લોકોને એટલો અંદાજ હોવો જોઈએ કે C નીકળી જાય છે. C કેન્સલ થશે, ધેટ મીન્સ અહીંયા કેટલો આવ્યો? x minus v પ્લસ x minus y પ્લસ કેટલા? 2x is equal to 0. આને સોલ્વ કરીએ તો કેટલા આવે ભાઈ? x એટલે 4x થશે. 4x minus y, 4x minus y બરાબર v. એક રિલેશન આવ્યું. આને સોલ્વ કરીએ તો c કેન્સલ થઈ જશે. તો y minus x પ્લસ આનું ફાઇનલ કેટલું થાય છે? 4y minus x equal to 0 થાય છે કે 2v થશે. ઓકે, ચલો એક રિઝલ્ટ આવ્યું. આ બેને સોલ્વ કરીએ, x અને y આવે. હવે એને સોલ્વ કરીએ, x અને y આવશે.
આઈ થિંક અહીંયા સીધું જ 4x વડે ગુણી કાઢીએ તો 4x વડે ગુણીશું તો આ કેન્સલ થઈ જશે અને થશે અહીંયા 16y અને એમાંથી એક જશે એટલે 15y અને અહીંયા 4 આવશે એટલે 15y ને 8 ને એક 9 15y બરાબર 9 થશે મે બી કદાચ આટલો થશે સોલ્વ કરી જોજો કેટલો થાય છે મને કહેજો એક્ઝેક્ટ કદાચ મારી ભૂલ ના હોય મેં સ્પીડમાં લીધું છે એટલો થશે ને તો y બરાબર કેટલા આયા 3/5 થયા y 3/5 કિંમત મૂકી દો x મળશે તો સીધો જવાબ આવશે x કેટલો આવે છે મને કહો એક લાંબી પ્રોસેસ છે આની તમારે ધ્યાન રાખવી પડે ને સમજજો મને x કેટલો આવે છે એટલું કહી દો કેટલો 2/5 આવે ઓકે ચલો હું 2 મિનિટ જોઈ લઉં હો હા વી માં હશે ને ચલો મેં વી લખી દઉં છું ઠીક છે મેં વી નહીં લખ્યા એટલું બાકી તો કોઈ ફરક નથી બરાબર છે આન્સર ઠીક છે હવે ચલો હવે શું કરશો હું જોઈ લઉં ક્રોસ ચેક કરી લઉં છું y માં લખું તો 4 તરી 12 થશે અને અહીંયા લખું તો 2 થશે તો 2 થશે બરોબર તો 12 માંથી 2 જાય તો 10 થશે 10/5 2 થઈ ગયો છે રાઈટ છે ઠીક છે હવે શું કરશો બોલો હવે શું કરાય ભાઈ આ તો x y તમે શોધ્યા હવે તમારે એક કામ કરવાનું આના બે છે અહીંથી તમે જાઓ તો ટોટલ સમતુલ્ય કેપેસિટન્સ Q જેટલો વોલ્ટેજ કેટલો છે અહીંયા જોવા જાવ તો V છે બે છેડાનો વોલ્ટેજ તો હું હવે આકૃતિ ડ્રો કરું છું એમાં સમજ રાખજો તો આપણી પાસે આ રીતની સર્કિટ બની હવે આ વોલ્ટેજ V 0 that means આનો વોલ્ટેજ V1 આનો વોલ્ટેજ V2 તો V1 વત્તા V2 બરાબર V થાય V1 વત્તા V2 બરાબર V થશે તો એના રિલેશનમાં યુઝ કરો અધરવાઇઝ પછી એક અહીંનો ચાર્જ Q1 લખો અહીંનો Q2 લખો તો Q1 વત્તા Q2 બરાબર ટોટલ ચાર્જના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરી અને એક ફાઇન્ડ થશે